નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ CS સ્ટડી પોઈન્ટમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ પાઠ નંબર 1. પાઠનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ, જેનો ગુજરાતીમાં મતલબ છે આરોગ્ય એ જ આપણી સંપત્તિ. હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. પાઠના શરૂઆતમાં જ આપણને એક સરસ મજાની પોયમ આપી છે. પોયમના શબ્દો છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, તંદુરસ્ત ખોરાક સરસ છે. હવે તેને આપણે લાઇન બાય લાઇન સમજતા જઈએ. હેલ્ધી ફૂડ, તંદુરસ્ત ખોરાક, તંદુરસ્ત ખોરાક. હુ આર યુ? તું કોણ છે? આઈ એમ ધ વન, હું તે છું. દેટ ઇઝ ગુડ ફોર યુ, જે તમારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તમારો વિકાસ કરી. ટેલ એન્ડ સ્ટ્રોંગ, તમને ઊંચા અને મજબૂત બનાવ. ઓલ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને આખો દિવસ ઉર્જા આપું છું. જંક ફૂડ, હાનિકારક ખોરાક. હુ આર યુ? તું કોણ છે? આઈ એમ ધ વન, હું તે છું. દેટ ઇઝ બેડ ફોર યુ, જે તમારા માટે હાનિકારક છે. આઈ મેક યુ વીક, હું તમને નબળા. એન્ડ યુ વેરી સિક, અને હું માંદા બનાવું છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તમને આળસુ અને ખૂબ જ ધીમા બનાવું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં પોયમ પૂર્ણ થાય છે. હવે આપણે આપણી પોયમના જે રાઇમિંગ વર્ડ છે તેનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે રાઇમિંગ વર્ડ છે મોડ, જેનો જવાબ છે ફૂડ ગુડ. બીજો રાઇમિંગ વર્ડ છે ફેલ, જેનો જવાબ છે ટેલ એન્ડ ઓલ. ત્રીજો રાઇમિંગ વર્ડ છે આપણો રોંગ, રોંગનો જવાબ છે સ્ટ્રોંગ લોંગ. જ્યારે ચોથો રાઇમિંગ વર્ડ છે સ્ટ્રીક, જેનો જવાબ છે સ્ટ્રીક સિક એન્ડ ક્વિક. પાઠને આગળ વધારતા તેમાં એક સરસ મજાની સ્ટોરી આપી છે, જેનું નામ છે ફ્રોમ જંક ટુ જોય, જેનો ગુજરાતીમાં અનુવાદ છે જંકથી આનંદ સુધી. સૌપ્રથમ હું તમને એના વિશે થોડી ગુજરાતીમાં માહિતી આપી દઉં. અહીં એક છોકરી જેનું નામ છે રાધા અને એક પરીનું નામ છે ફેરી, આ બંનેનું વાર્તાલાપ આપેલો છે. જે છોકરી રાધા કે જેને ફક્ત ને ફક્ત જંક ફૂડ જ પસંદ છે, તેને કોઈ જ ફ્રૂટ વેજીટેબલ પસંદ નથી, પણ તેને એક દિવસ એક પરી કે જેનું નામ છે ફેરી તેને આવી અને જુદા જુદા વેજીટેબલ્સ આપે છે, અને તેના દ્વારા તેને ખબર પડે છે કે જંક ફૂડ આપણને માટે કેટલું હાનિકારક છે. અને ત્યાર પછી તેને ખ્યાલ આવે છે કે પિઝા, બર્ગર, નૂડલ્સ બધું ખાવાથી આપણું સ્વાસ્થ્ય બગડે છે. અને ત્યાર પછી તે ફેરી નામની જે પરી હોય છે તેને પ્રોમિસ કરે છે કે હું બધું જ ખાઈશ, પણ હું કોક દિવસ તે બધું ખાઈશ. અને ત્યારે જ તેની આંખ ખુલી જાય છે. ત્યારે તે જુએ છે કે હું એક બેડ ઉપર છું, અને તેને ખ્યાલ આવે છે આ તો ફક્ત મારું એક સપનું છે. અહીં આપણી વાર્તા પૂર્ણ થાય છે. હવે તેને આપણે લાઇન બાય લાઇન સમજતા જઈએ. રાધા અ સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ. શી ફોરગેટ હર લંચ બોક્સ જસ્ટ ધેન અ ફેરી અપીયર્ડ. રાધા એક દિવસ ઉદાસ બેઠી હતી. તે તેનું લંચ બોક્સ ઘરે ભૂલી ગઈ હતી. ત્યાં જ તેને એક પરી આવી. રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. વાવ, અ ફેરી. રાધા પરીને જોઈને આશ્ચર્ય પામતા, અરે વાહ, પરી. ફેરી બોલી, યસ આઈ એમ. વાય આર યુ સેડ? ફેરી, હા હું પરી છું. તું કેમ આટલી ઉદાસ છે? રાધા, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા બોલી, મારી પાસે મારું લંચ બોક્સ નથી. ધ ફેરી વેન્ટ હર મેજિક વોન્ડ એન્ડ સડનલી 5 કલર લંચ બોક્સીસ અપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા. પરીએ તેની જાદુઈ લાકડી ફેરવી અને અચાનક જ 5 રંગબેરંગી લંચ બોક્સ રાધાની સામે દેખાયા. રાધા, અમેડ ઇન વોટ આર ધીસ? રાધાએ આશ્ચર્ય થઈને, આ શું છે? ફેરી,
ધીસ આર સ્નેક ફોર યુ. ફેરી, આ તારા માટે નાસ્તો છે. રાધા, આઈ એમ વેરી હંગ્રી. રાધા, મને ખૂબ જ ભૂખ લાગી છે. રાધા ઇન ઇગલી ઓપ્ટેન ધ ફર્સ્ટ લંચ બોક્સ. રાધાએ પહેલું લંચ બોક્સ આતુરતાપૂર્વક ખોલ્યું. રાધા, કેરેટ, આઈ ડોન્ટ લાઇક ધેમ. આઈ વોન્ટ પીઝા. વાય શુડ આઈ ઇટ કેરેટ? ગાજર મને ભાવતા નથી, મને તો પીઝા જોઈએ. મારે ગાજર શા માટે ખાવા જોઈએ? ફેરી, કેરેટ્સ હેવ અ વિટામિન એ. દે વિલ મેક યુ આર શાર્પર. ગાજરમાં વિટામિન એ હોય છે જે તમારી આંખને તેજ બનાવે છે. રાધા સાઇડ એન્ડ ઓપ્ટેન ધ સેકન્ડ લંચ બોક્સ. નિસાસો નાખી રાધાએ બીજું લંચ બોક્સ ખોલ્યું. રાધાએ સ્નીપીચ. રાધા કીધું, આ તો પાલકની ભાજી છે. ફેરી, યસ, ઇટ મેક યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ ઓફ એનર્જી. હા, તે તને સશક્ત બનાવે છે અને ખૂબ જ ઉર્જા આપે છે. રાધા ઇન પ્રાઉડ. રાધાએ ભવા ચડાવ્યા. રાધા, આઈ વેન્ટ ટુ બર્ગર. વોટ ઇન ધ થર્ડ બોક્સ? રાધા કીધું, મને બર્ગર જોઈએ છે. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી, એપલ્સ. દે હેવ ટુ ફાઈબર ટુ કીપ ટુઅર ટમી અપી. ફેરીએ કીધું, સફરજન તમારું પેટ સારું રાખવા માટે તેમાં રેસા હોય છે. રાધાએ ઓપ્ટેન ધ ફ્રન્ટ બોક્સ એન્ડ ગ્રાઉન્ડેડ. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને નિસાસો નાખ્યો. રાધા બોલ્યું, ઓ નો, બીઝ. રાધાએ કીધું, અરે ના, કઠોળ. ફેરી, યસ, બેન્સ મેક યુ મલ્સ ઇન સ્ટ્રોંગ. ફેરી બોલી, હા, કઠોળ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપ્ટેન ધ લાસ્ટ લંચ બોક્સ. છેવટે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા, ઓરેન્જ, વાય? રાધા બોલી, સંતરા શા માટે? ફેરી, ઓરેન્જ હેવ અ વિટામિન સી વિચ પેકેટ્સ યુ ફ્રોમ ગેટિંગ ધ સિક. સંતરામાં વિટામિન એ હોય છે, સી હોય છે જે જે બીમારીથી તમારું રક્ષણ કરે છે. રાધા ઇન પાઉડિંગ. રાધાએ મોઢું ચડાવ્યું. રાધા, બટ આઈ હેવ ટુ નૂડલ્સ, બર્ગર એન્ડ પીઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ઇન ધેમ? રાધા બોલી, પણ મારે નૂડલ્સ, બર્ગર અને પીઝા જોઈએ છે. તમે તે બધું શા માટે નથી લાવતા? ફેરી, ધોઝ ફૂડ વીકન યુઅર હેલ્થ. ફૂડ્સ, વેજીટેબલ્સ, બ્રીજ એન્ડ ગ્રેસ આર હેલ્ધીયર. ફેરી બોલી, તે બધો ખોરાક તમારું સ્વાસ્થ્ય નબળું કરે છે. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ વધુ આરોગ્યપ્રદ છે. રાધા ફ્રોન અ મોમેન્ટ. રાધાએ એક ક્ષણ માટે વિચાર કર્યો. રાધા, ઓકે, આઈ વિલ ઇટ ધેમ, બટ કેન આઈ હેવ અ પીઝા સમટાઈમ? રાધા બોલી, સારું, હું તે બધું ખાઈશ, પણ હું શું કોઈક વાર પીઝા ખાઈ શકું છું? ધ ફેરી સ્માઇલ ઇન વિકઅપ એન્ડ ફૂલ ઇન્ટુ ધ હેર. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધા રેન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. હર આઈઝ ઓપ્ટેન એટ ધેન ઇન મોમેન્ટ. પરી હસી અને આંખોનો ઇશારો કરી હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા તેની પાછળ દોડી અને પલંગથી નીચે પડી ગઈ. તે ક્ષણે તેની આંખ ખુલી ગઈ. રાધા, ઓ ઇટ ઇઝ માય ડ્રીમ. ઓ ઇટ ઇઝ ડ્રીમ ઓનલી. રાધાએ હસીને કહ્યું, આ તો ફક્ત મારું સપનું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી વાર્તા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર આપણને જુદા જુદા ફૂડના ફોટોગ્રાફ્સ આપેલા છે જે હેલ્ધી અને અનહેલ્ધી છે. હવે આપણે એમાંથી નક્કી કરવાનું છે કે કયો ખોરાક હેલ્ધી છે અને કયો ખોરાક અનહેલ્ધી છે. હવે તમને સ્ટોરી ઉપરથી ખ્યાલ તો આવી જ ગયો છે કે કયું ફૂડ હેલ્ધી છે અને કયું ફૂડ અનહેલ્ધી છે.
તો શરૂઆત કરીએ આપણે ફ્રૂટ વિશે. પહેલું ચિત્ર તમે જોઈ શકો છો. પહેલું ચિત્ર કયું છે? એનો શું જવાબ આવશે? હેલ્ધી. જ્યારે બીજાનો પણ હેલ્ધી. ત્રીજું, એનો શું જવાબ આવશે? અનહેલ્ધી. નીચેની લાઈનમાં આપણે આગળ વધીએ. સેકન્ડ રોમાં, સેકન્ડ રોની અંદર પહેલું ફ્રૂટ છે એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેલ્ધી. જ્યારે એની સેકન્ડવાળામાં અનહેલ્ધી. ત્રીજા નંબરનું ફૂડ છે એની અંદર હેલ્ધી. હવે આપણે ત્રીજા નંબરની લાઇનની અંદર આવીએ, જેમાં પહેલું ફૂડ છે એમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? હેલ્ધી. જ્યારે એને સેકન્ડમાં શું આવશે? અનહેલ્ધી. અને લાસ્ટમાં પણ અનહેલ્ધી. હા વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે કયું ફૂડ આપણા માટે હેલ્ધી છે, કયું ફૂડ આપણા માટે અનહેલ્ધી છે.